હું જઈ રહ્યો છું અવનીની બર્થડે ઉજવવા માટે, તો ચાલો. તો મારે ઉતરવું પડશે મોરૈયા ગેટે, કેમ કે અવની લોકો મોરૈયા ગેટ ઉપર રહે છે, મોરૈયા કેસર સિટીમાં રહે છે. તો ચાલો. તો મને લાગે કે આજ તો ભારી મજા આવે નહીં હે, તો તમે દેખો અગળ અગળ થાય હે હું. તો હું ફાઇનલી આવી ગયો અવનીના રૂમ પર. ભાડો અવનીનું બર્થડેનું ડેકોરેશન નાના નાના ભૂલકાઓ મોટા બધા હે, તો ભાડો તો ભારી મજા આવી એમ લાગે મને. ઓય અને ટાઈમ વેસ્ટ કર્યા વગર અમે મીણબત્તી હળગાવી દીધી છે અને બાળો તમે હળગી ગઈ મીણબત્તીને બધા તાળજી પાડવા કરે, બધી તાળજી પાડી દીધી કેમ કે આજે બર્થડે એટલે પેલું બર્થડેનું ગીત બધું ગાધું છે અમે તે. અને કેક ખવાડીની પહેલી વાર એને મમ્મી ને પપ્પાની તે એ બધા કેક ખવાડે અમે બધા બહારજીએ છે અને બધા વિડીયો ને ફોટો બનાવે છે. તો ચાલો વારા પરથી બધા કેક ખવાડીએ અને વિડીયો લાંબો નહીં કરજે અને ઉતાવળામાં પતાવજે. અને આ તો બધા કેક ખવાડીને પાછા ગિફ્ટ સુધા હાલે, તો વારજે હું ગિફ્ટ હાલે. અને વિડીયોને થોડોક આપણે ઉતાવળો કરી દઈએ કેમ કે ઇન્સ્ટાગ્રામમાં 3 મિનિટથી વધારનો વિડીયો સરતો નહીં, એટલે હારું આપણે થોડીક વિડીયોમાં ઉતાવળે જ કરવી પડે. અને પછી 2 ફુગ્ગા ફોડ દરિયા બાળો ફાટ ફાટ. અને મને લાગે અઠવાડિયા મારે તો 2 શેર વાર બર્થડે ઉજવવી પડે કેમ કે ઘણા પૈસા મળે એમ લાગે અને ગિફ્ટ તો ઘણો બધો આવે એમ લાગે અને કેક સુધી ઘણી બધી ખાવા મળે. આ નાનો સોરો નથી ભારી મળે ખાવા, તે નાનો સોરો બધા કેક ખવાડે ને ફોટાતા પડાવે અને હજુ તો બધા કેક જ ખવાડે. દેખો તમે એકદમ. અને એમ ધીરે ધીરે જોવા જઈશું ને તો આપણે સવાર ઉગી જશે, એટલે ચાલો આપણે ઉતાવળ કરીએ અને જલ્દી ભગાવીએ વિડીયોને. તો ચાલો. અને ફાઇનલી મારી બધી વારી આવી ગઈ, તો અમે 2 જણા કેક ખવાડી દઈએ અવની ને કંઈક ગિફ્ટ સુધા હાલ દઈએ. તો ચાલો ઉતાવળ કરીએ. ફાઇનલી મોટા ભાઈ અને ભાભીની વારી આવી ગઈ ને તેવી તો કેક ખવાડીને જતા રહીએ. પછી મેં 1-2 ફોટો પડાવી લીધો ને બ્લોગમાં કીધું હતું કે એમ લાઈક કરજો એમ. પછી પિન્ટુભાઈ ને ભાભી તો આવી જતી હોય તો કેક ખવાડે ને મેં વિડીયો થોડો ફાસ્ટ કરી દીધો હતી, ફટાફટ બધું થાય જાય. નહીં તો એમ તો આપણે કંટાળ જાવ હવે રૂકી જાય એવું કામ. આ દુગો તો આવી ગયો અને તેને બી હું કેક કાપી હાલવો હોય તો ફટાફટ તમે એકબીજાને ખવાડી દેજો હાલ ને, ટાઈમ વેસ્ટ નહીં કરો અને કંઈક ચાલો. અને ફાઇનલી અમે 2 ભાઈ તો ફોટા પડાવી લઈએ. પછી અમે 4 જણા ફોટા પડાવવા કહીએ, તે ફોટો પાડ્યો નિલેશ ભાજી. તો ફોટો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. અમને અસર લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો. અને પછી અમે વિચાર્યું કે અમે એક ગ્રુપ સેલ્ફી લઈ લઈએ, તો ચાલો આપણે સેલ્ફી લઈ લઈએ. અને ચાંદીના વાસણોમાં અમે નાસ્તો કાઢ્યો અને અડધો કલાક થયો આપણે બ્લોગનું શૂટિંગ કરીએ, પણ પહેલી વાર કોઈ કે હાય કીધું એ તો બસ આભાર માનીએ અને આ બ્લોગ અહીંયા ખતમ કરીએ. અને તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવો. અને આવો બ્લોગ જોવા માટે અમને ફોલો કરો, અને ફોલો તો તમે કમ્પલસરી કરો જ છો એટલી મને ખબર જ છે, એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય, ટેક કેર એન્ડ આપણી પોતપોતાની ફેમિલીનો ધ્યાન રાખજો. તો બાય બાય, સી યુ સૂન.